આજે પાટીદાર સમાજના આગેવાનોની મહત્વની એક ચિંતન શિબિર મળશે અને ગાંધીનગરના સરગાસણમાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. પાટીદાર સમાજની બેઠકમાં વર્તમાન સામાજિક પ્રશ્નોની ચર્ચા થશે. ગોંડલમાં થયેલા વિવાદ પર પણ બેઠકમાં ચર્ચા થશે. લગ્નમાં દીકરીના માતા પિતાની ફરજિયાત સહી મુદ્દે પણ ચર્ચા થશે. ઓનલાઈન ગેમિંગ અને વ્યાજના વિષચક્ર મુદ્દે પણ ચર્ચા થશે. પાટીદાર સમાજના યુવાનોની ચિંતન શિબિર મળશે. પાટીદાર સમાજની આજે ચિંતન શિબિર મળવા જઈ રહી છે. ગાંધીનગરના સરગાસણમાં ચિંતન શિબિર મળવાની છે અને સમાજના અલગ અલગ મુદ્દાઓ પર આ બેઠક અને આ બેઠકમાં એ અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવશે. ખાસ તો ઓનલાઈન ગેમિંગ, વ્યાજનું વિષચક્ર એ મુદ્દે પણ ચર્ચા થશે. સાથે જ મહત્વપૂર્ણ મુદ્દો ગોંડલમાં થયેલો વિવાદ તેના પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો ગાંધીનગરમાં આજે પાટીદાર સમાજના આગેવાનોની ચિંતન શિબિર સરગાસણમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે અને લગ્નમાં દીકરીના માતા પિતાની ફરજિયાત સહી આ મુદ્દે પણ ચર્ચા થવાની છે અને સમાજમાં અત્યારે જે ચાલતા પ્રશ્નો છે જેમ કે ઓનલાઈન ગેમિંગ, વ્યાજનું વિષચક્ર તે મુદ્દે પણ ચર્ચા થશે. તો આ જ મુદ્દે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આજ મહત્વપૂર્ણ બેઠક પાટીદાર સમાજની આગેવાનોની મળવા જઈ રહી છે. ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. ઘણા બધા સામાજિક પ્રશ્નોને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થશે. પણ મહત્વનું ગોંડલમાં થયેલો જે વિવાદ છે તેના પર પણ એ ચર્ચા થવાની છે. આખરે તમારી પાસેથી એ જાણવું છે કે આ ચર્ચાનો કોઈ નિષ્કર્ષ નીકળશે ખરો દિનેશભાઈ? 100% અમે ગોંડલ બાબતે પણ સમાજના આગેવાનો સાથે વાતચીત કરીને પ્રયાસો કરીશું. આગળ શું કરવું, કઈ રીતે આગળ વધવું, કારણ કે ત્યાં લેવા અને કરવા બંને પાટીદાર સમાજની વસ્તી ધરાવતો વિસ્તાર છે. એટલે પાટીદાર સમાજના આગેવાનો સાથે મળી રાજકીય સમાજના જે કાંઈ લીડરો છે એની સાથે વાતચીત કરીને આ બાબતમાં કઈ રીતે આગળ વધી શકાય એ બાબતે ચર્ચા કરવામાં આવશે. મુખ્યત્વે આજની બેઠકનો ઉદ્દેશ માતા પિતાની લગ્ન નોંધણીમાં થતી જે ભાગેડુ લગ્ન સમસ્યા અમારા સમાજમાં બહુ દરેક સમાજને સતાવતો આ પ્રશ્ન છે. તેને લઈને મુખ્યત્વે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે સરકાર આ બાબતે કાયદો બનાવે. 25/8 સુધીમાં સરકાર આ બાબતે કંઈક નિર્ણય લે એવું અમે ઈચ્છીએ છીએ. એ બાબતે અમે રજૂઆત કરીશું. દિનેશભાઈ, ખાસ તમારે ગોંડલ વિવાદને લઈને પણ થોડું સમજવું છે. એટલે એમાં બેઝિકલી જે ગોંડલનો વિવાદની જે વાત થાય છે તો કયો વિવાદ? જે ગોંડલમાં જે રાજકીય રીતે, સામાજિક રીતે અને પોલિટિકલી રીતે તમામ રીતે જે એક વિવાદ ચાલી રહ્યો છે. વિવાદનો મતલબ એવો હોય છે કે ત્યાં જે બંને પક્ષોના લડાઈમાં પાટીદાર સમાજનો જે ભોગ લેવાઈ રહ્યો છે, પાટીદાર સમાજને જે અન્યાય થઈ ગયો છે, હજારોની સંખ્યામાં ફરિયાદો આવે છે કે ભાઈ અમને આવી રીતે હેરાન કરવામાં આવે છે. આ તમામ બાબતોને લઈને જે પ્રશ્નો બને છે. બીજું એક દાદાગીરીથી જે કંઈ કાર્ય વાતો થતી હતી એમાં જે હમણાં અલ્પેશ કથિરિયા અને ટીમ દ્વારા જ્યાં જવામાં આવ્યા તેને લઈને જે વિવાદ થયો છે તેને શું સારું પરિણામ લાવી શકાય કે જેમાં બંને સમાજો, બંને પક્ષો વચ્ચે સારી રીતે એનું સુલેહ આવે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. અચ્છા, એટલે જે ત્યાં આખો વિવાદ થયો હતો એ વખતે અલ્પેશ કથિરિયા ત્યાં ગયા હતા, માહોલ તંગ થઈ ગયો હતો અને સાથે સાથે એ પહેલા જો આપણે નજર કરીએ તો એક ફરિયાદ એ પણ ઉઠી હતી કે ભાઈ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. તો શું ત્યાં રહેતા જે પાટીદાર સમાજ છે તેને આખો એ સમાજ તમારો બેકઅપ આપશે એને લઈને? જી, મેં આપને કીધું એમ કે સમાજની લોકોને ફરિયાદો આવવાના કારણે જ આ બનાવ ઉભો થયો હતો અને એ બનાવના લીધે જ પછી પણ ફરિયાદો આવી છે અને જે અત્યારે ત્યાં પરિસ્થિતિ ઉભી થઈ છે તેમાં શું સત્ય છે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરવામાં આવશે અને સ્થાનિક લોકો જે રીતે આગળ વધવાનું કહે છે એ રીતે આગળ વધવામાં આવશે. ઓકે, દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.